પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની નાની પીપળી ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર તરીકે હર્ષચંદજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી। રાધનપુર તાલુકાની નાની પીપળી ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર તરીકે આજરોજ બહોળી સંખ્યામાં નાની પીપળીના 18 આલમના ગ્રામજનો સાથે રાખી હર્ષચંદજી ઠાકોર રાધનપુર મામલેદાર કચેરી ખાતે સરપંચ પદના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી। આ તકે હર્ષચંદજી ઠાકોર દ્વારા નાની પીપળી ગામમાં રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ તેમજ ગટરની સુવિધા આપવાની બાંહેધરી આપી હતી। નાની પીપળી ગ્રામજનોમાં આને રોત્સાહ જોવા મળ્યો। રણજીતભાઈ મલુભાઈ, ગામ નાની પીપળી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મેં આજે મારે ઉમેદવારી પત્ર મામલતદાર ખાતે ભરેલ છે। સમગ્ર ગામ સાથે મળી અને મેં મારું ઉમેદવારી પત્ર રજૂ કરેલ છે। આ સતત ત્રીજા ટર્મથી હું સરપંચમાં, ત્રીજો ટર્મ છે મારે, 2 ટર્મથી સરપંચમાં ચાલુ હતો। આગળ સમરસ પંચાયત હતી અને આજે વખતે સમગ્ર પૂરું ગામ લઈ અને મેં મારું ફોર્મ રજૂ કરેલ છે અને મેં મારા વિકાસ કામ કરેલ છે। પ્રાથમિક શાળા છે, બાલવાટિકા છે, આરોગ્ય કેન્દ્ર છે, પંચાયત ઘર છે, રોડ, રસ્તા, પાણી, લાઇટ, વીજળી તમામનું મેં પૂરેપૂરું 10 વર્ષથી સતત કામ કરેલ છે। જીત્યા પછી કેવા કામ કરશો? જીત્યા પછી અમે સમગ્ર ગામને રાખી રોડ, રસ્તા, પાણી, લાઇટ, ગામ જે કે છે એ કામ કરવા હું બંધાયેલો છું। શું નામ તમારું? મારું નામ હરચંદજી મલુજી ઠાકોર, નાની પીપળી। ભરત સથવારાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાટણ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।